સ્વામિનારાયણ હરે. સંવંત 1876 મહાવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરની મેળીની ઓસરીમાં કથા વંચાવતા હતા. મહારાજ આ વચનામૃતમાં કથા વંચાવે છે, પણ શાની કથા વંચાય છે? મહાભારતમાં શાંતિ પર્વ આવે છે, એમાં મોક્ષ ધર્મની કથા મહારાજ વંચાવતા હતા. વિદ્યા બે પ્રકારની છે, એક પરાવિદ્યા અને બીજી અપરાવિદ્યા. પરાવિદ્યા એટલે મોક્ષ વિદ્યા, અપરાવિદ્યા એટલે ભોગ વિદ્યા. ભોગ વિદ્યા એટલે આ લોકમાં કઈ રીતે પૈસા કમાવા, આ લોકની જે કંઈ પણ અર્થ પ્રાપ્ત કરવા માટેની જે કળા શીખવામાં આવે એને ભોગ વિદ્યા કહેવામાં આવે છે. મોક્ષ વિદ્યા કોને કહેવાય? તો જન્મ મરણ, લખ 84, ગર્ભવાસ, આ બધા દુઃખમાંથી મુક્ત થઈ જવું એને કહેવામાં આવે છે મોક્ષ વિદ્યા, જેને પરબ્રહ્મ વિદ્યા, બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે. પણ માણસને ભોગ વિદ્યા પ્રાપ્ત કરવામાં જેટલી લગ્ની તાલાવેલી છે એટલી મોક્ષ વિદ્યા પ્રાપ્ત કરવામાં તાલાવેલી અને લગ્ની નથી. એના માટે માણસ કેટલી બધી મહેનત કરે છે, તમે વિચાર કરો. એની સામે ભગવાનને રાજી કરવા માટે, મોક્ષ મેળવવા માટે કેટલી મહેનત કરીએ છીએ. જો ગઢડામાં હરજી ઠક્કર હતા, હરજી ઠક્કર, તો એની દુકાન હતી. તો મહારાજ કોઈ હરિભગતના ઘરે પધરામણીએ ગયેલા. હવે મહારાજ દાદાના દરબારગઢ તરફ જતા હતા, એટલે રસ્તામાં હરજી ઠક્કરની દુકાન આવે એટલે મહારાજને એમ થયું કે ચાલો હરજી ઠક્કરને મળી અને પછી આપણે જઈએ. સાંજનો સમય થઈ ગયેલો, અંધારું થઈ ગયેલું. એમાં હરજી ઠક્કર દીવો કરી અને જે કાંઈ ધંધો કરેલો એમાં રૂપિયા આવેલા. એ જમાનામાં તો ઓલા સિક્કાના નાણા હતા ને, નોટું નહોતી એ જમાનામાં. તો એ જે કાંઈ રૂપિયા આવેલા એ આમ ગણતા હતા, પણ એટલા બધા એકાગ્ર થઈ અને રૂપિયા ગણતા હતા. મહારાજ પાછળ આવીને ઊભા રહી ગયા, પણ હરજી ઠક્કરને ખબર નહીં કે મહારાજ પાછળ આવીને ઊભા છે. એટલા બધા એકાગ્ર બની અને રૂપિયા ગણતા હતા. 10-15 મિનિટ થઈ છતાંય મહારાજની સામું જોયું નહીં. એટલે મહારાજે ખોખારો ખાધો. ત્યાં હરજી ઠક્કરે આમ પાછું વળીને જોયું. ઓહ મહારાજ, તમે ક્યારના આવીને ઉભા છો? સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે હરજી ઠક્કર, 15-20 મિનિટનો સમય વ્યતીત થઈ ગયો. ત્યારે મહારાજ જે શબ્દો બોલ્યા ને એ સાંભળવા જેવા છે. હરજી ઠક્કરને કહે છે કે હરજી ઠક્કર, તમને આ રૂપિયા ગણવાની જેવી લગ્ની લાગી છે ને, એવી લગ્ની અમારા સ્વરૂપની લાગી જાય ને તો તમારો બેડો પાર થઈ જાય. જો રામકૃષ્ણ પરમહંસની પાસે એક માણસ આવ્યો વિવેકાનંદ સ્વામીની પાસે, તો કહે છે કે ભગવાનને માટે હું દરરોજ 2 કલાક સુધી ધ્યાન કરું છું, સાધના કરું છું, છતાં મને કાંઈ હજી ભગવાનના દર્શન
કે ભગવાનની અનુભૂતિ થતી નથી, મને કાંઈ મળતું નથી. વિવેકાનંદ સ્વામીએ કહ્યું કે તમે શાનો અભ્યાસ કર્યો, ક્યાં સુધી કર્યો? તો કહે છે કે ગ્રેજ્યુએટ સુધી. ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રાપ્ત કરવા માટે તમારે કેટલા વર્ષ સુધી ભણવું પડ્યું? તો કહે છે કે 15 થી 16 વર્ષ સુધી. તો કે અત્યારે તમારે કેટલો પગાર આવે છે? તો કે ઘરના બધા ખર્ચા નીકળી જાય છે. ત્યારે વિવેકાનંદ સ્વામીએ કહ્યું કે એક આ લોકની વિદ્યા તમારે પ્રાપ્ત કરવા માટે માણસો 20, 25 વર્ષ સુધી વિદ્યા ભણે છે. એના માટે એટલો રાત્રિ દિવસ મહેનત કરે છે. ત્યારે માન ઘરના ખર્ચા નીકળે એટલા કમાતા હોય, તો પછી ભગવાનને પ્રાપ્ત કરવા માટે તમે દરરોજ 2 કલાક ધ્યાન કરો છો, સાધના કરો છો, અને પાછા એમ કહો છો કે મને કાંઈ પ્રાપ્ત નથી થતું. તો અહીંયા મહારાજ આ વચનામૃતની અંદર બહુ સરસ મજાની વાત કરે છે. ગઢડા પ્રથમ પ્રકરણનું 52મું વચનામૃત છે. આ વચનામૃત થોડુંક ગહન છે. તો અહીંયા મહારાજ કથા વંચાવતા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી કથામાં એમ આવ્યું છે, સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર એ 4 શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે એ પૂરો જ્ઞાની કહેવાય. બરાબર યાદ રાખજો. કેટલા શાસ્ત્રને? 4 શાસ્ત્રને. કયા 4 શાસ્ત્ર? સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર. આ 4 શાસ્ત્રને જાણે એને પૂરો જ્ઞાની કહેવાય. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એ 4 શાસ્ત્રે કરીને ભગવાનને કેમ જાણવા, અને 4 શાસ્ત્રે કરીને ભગવાનને ન જાણે એમાં શી ન્યૂનતા છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સાંખ્ય શાસ્ત્ર છે એ ભગવાનને 25માં કહે છે, અને 24 તત્વ જેમ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી થતા, તેમ જીવ ઈશ્વર પણ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી થતા. માટે એને પણ 24 તત્વો ભેળા જ ગણે છે. અને જીવ ઈશ્વરે સહિત એવા જે 24 તત્વ એને ક્ષેત્ર કહે છે. અને 25માં જે ભગવાન તેને ક્ષેત્રજ્ઞ કહે છે. મહારાજે 4 શાસ્ત્ર જે જાણે એને યથાર્થ જ્ઞાની કહેવાય. તો હવે 4 શાસ્ત્ર, એમાં પહેલા શાસ્ત્રની મહારાજે વાત કરી કે સાંખ્ય શાસ્ત્ર છે એ કપિલ મુનિએ કરેલું છે. તો એ કપિલ મુનિ કરેલું જે સાંખ્ય શાસ્ત્ર એ ભગવાનને 25માં કહે છે. હવે 25માં એટલે શું? તો સાંખ્ય એનો અર્થ થાય છે સંખ્યાવાચક. એમાં 24 તત્વ છે. 24 તત્વ ક્યાં? તો પંચ વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. પંચ મહાભૂત, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. કેટલા થયા? 10. પછી પંચ જ્ઞાન ઇન્દ્રિય, શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના ને ઘ્રાણ. 5 કર્મ ઇન્દ્રિયો, વાક, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ. કુલ કેટલા થયા? 20 થયા ને. પંચ વિષય, પંચભૂત, 10 ઇન્દ્રિયો. પછી પ્રકૃતિ, મહતત્વ, અહંકાર, મન
અને આત્મા, કુલ કેટલા તત્વો થયા? 24 તત્વ. તો સાંખ્ય શાસ્ત્ર અહીંયા એમ મહારાજ એમ કહે છે કે ભગવાનને 25માં કહે છે. જો આ 24 તત્વ છે એમાં 25માં ભગવાનને કીધા, પણ આત્મા છે એને 24 તત્વ ભેળ જ ગણી લીધો. કારણ કે 24 તત્વો છે એ આત્મા વિના કાંઈ કરવા સમર્થ નથી, એમ આત્મા છે એ ભગવાન વિના કાંઈ કરવા સમર્થ નથી. એટલે મહારાજે અહીંયા 4 શાસ્ત્રો બતાવે છે. એમાં કપિલ મુનિ કૃત સાંખ્ય શાસ્ત્ર છે. એ કપિલ મુનિ ભગવાનને 25મું તત્વ કહે છે, 24 તત્વો ભેળું આત્માને ગણે છે. પણ જો માણસને ખ્યાલ આવી જાય કે 24 તત્વ એનાથી અલગ આત્મા છે, તો પછી માણસ સુખ દુઃખથી પર થઈ જાય. હવે મહારાજ કહે છે કે યોગ શાસ્ત્ર છે એ ભગવાનને 26માં કહે છે અને મૂર્તિમાન કહે છે, અને જીવ ઈશ્વરને 25માં કહે છે અને 24 તત્વને પૃથક કહે છે. અને તત્વથી પોતાના આત્માને પૃથક સમજીને ભગવાનનું ધ્યાન કરવું એમ કહે છે. અને વેદાંત શાસ્ત્ર છે ભગવાનને સર્વ કારણ, સર્વવ્યાપક, સર્વાધાર, નિર્ગુણ, અદ્વૈત, નિરંજન અને કર્તા થકા અકર્તા અને પ્રાકૃત વિશેષણે રહિત અને દિવ્ય વિશેષણે સહિત એમ કહે છે. જો ગુણાતીતાનંદ સ્વામીએ બહુ સરસ મજાની વાત કરી કે સાંખ્ય છે ને એ આંખ છે. જે રીતે આપણે આંખથી બધું જોઈ શકીએ છીએ, એમ જેને સાંખ્યનું જ્ઞાન થાય, સાંખ્યનું જ્ઞાન એટલે આત્મા સિવાય બાકીનો દેહ અને આ સારું જગત છે એ મિથ્યા છે. સાંખ્ય મતવાળો હોય દેહ, ઇન્દ્રિયો, મન એ સર્વ થકી પોતાનું સ્વરૂપ ભીમ સમજે અને ક્રિયાએ કરીને હર્ષ શોકને પામે નહીં. તેને આત્માનો ખ્યાલ આવી જાય તો મહારાજ કહે છે કે એ સંસારની અંદર ગમે એટલી હાણ વૃદ્ધિ થાય તો કોઈ દિવસ એને હર્ષ અને શોક ન થાય. એ તો એમ સમજે છે મારે ઇન્દ્રિયો અંતઃકરણ નથી તો જશે ક્યાં, માટે પોતાને બ્રહ્મરૂપ માનીને નિર્ભય રહે છે. પ્રકૃતિનું કાર્ય સર્વે નાશ કરી નાખવું એનું નામ કહેવામાં આવે છે સાંખ્ય. સાંખ્ય કોને કહેવાય? પ્રકૃતિ પુરુષ થકી જેટલું જે કાર્ય થયું છે એ બધાનો નાશ કરી નાખે. વિષય ખોટા કરવા એ પણ સાંખ્ય સમજવું. સાંખ્ય તો શું? જે આ લોક ભોગ સર્વે ખોટું છે ને આત્મા છે એ સત્ય છે. આકાશ સરખો નિર્લેપ છે. દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ અસંગી છે. સાંખ્ય વિના અર્ધો સત્સંગ કહેવાય. માટે સુખિયા રહેવાને અર્થે સાંખ્ય વિચાર કરવો. એટલે તમારે સુખી થવું છે તો ગુણાતીતાનંદ સ્વામી કે સાંખ્ય વિચાર કરવો. સાંખ્ય વિના કસર રહી જાય, સાંખ્ય વિના કસર ટળે નહીં. સાંખ્ય છે એ તો આંખ છે ને આંખે કરીને સર્વે દેખાય છે. સર્વ ક્રિયામાં નાશવંતપણાનું અનુસંધાન રાખવું તો દુઃખ ન થાય. દીકરો મરી જાય તો એને એમ થાય કે જન્મ થયો એને એકવાર તો અચૂક મરવાનું જ હતું, એ વહેલો ગયો કે મોડો મરવાનું જ છે. જો આ રીતે નાશવંતનું અનુસંધાન રહે તો એને દુઃખ ન થાય. પર્વતભાઈ હતા, પર્વતભાઈ મહારાજની ચિઠ્ઠી મળી એટલે તરત જ ગરડા દર્શન કરવા માટે નીકળી ગયા. તો પછી અર્ધેક પહોંચ્યા છે ત્યાં એનો દીકરો મરી ગયો, યુવાન 20 વર્ષનો હશે.
એટલે પછી તો પર્વતભાઈને સમાચાર આપવો પડે ને. તે એક નદી આવી, પર્વતભાઈ ત્યાં નાહી અને થોડીક વાર માનસી પૂજાનું ધ્યાન કરવા માટે બેઠા. ત્યાં ઓલો પાછળથી માણસ એમને સમાચાર દેવા માટે આવ્યો. પર્વતભાઈને કહે છે કે તમારો દીકરો બીમાર હતો, દેહ છોડી દીધો. તો પર્વતભાઈએ શું કીધું ખબર છે? પર્વતભાઈ કે હું આવીશ તો જીવતો થવાનો છે, માટે એની જે ક્રિયા થતી હોય તમે કરી નાખજો, હું તો મહારાજના દર્શન કરવા માટે જાઉં છું. કપડાં સહિત ફરીને સ્નાન કરી અને મહારાજના દર્શન કરવા માટે ગઢડા નીકળી ગયા. એને દુઃખ ન થયું. એનું કારણ શું હતું? એને સાંખ્ય વિચાર હતો, સતત નાશવંતનું અનુસંધાન હતું કે પ્રકૃતિ પુરુષ થકી જેટલું થયેલું છે એક દિવસ તો બધું નાશ થવાનું જ છે ને, કોઈ કાયમ રહેવાનું છે કયો છે? કેટલાય આવ્યા ને કેટલાય જતા રહ્યા. સાંખ્ય ને યોગ એ બેમાંથી એક હોય તો માણસ સુખી થાય. સાંખ્ય કરીને નિષેધ કર્યા વિના મૂળમાંથી નાશ પામે નહીં. સાંખ્ય વાળો હોય ને ક્યાંય બંધાય નહીં. એટલા માટે આપણા સંતોએ તો પદની અંદર પણ લખ્યું ને, મુક્તાનંદ સ્વામીએ શું કીધું? રેતમ વિના સુખ સંપત કાવે, તે તો સર્વે મહાદુઃખ ઉપજાવે, અંતે એમાં કામ કોઈ નાવે, રેશ્યામ તમે સાચું નાણું. મુક્તાનંદ સ્વામીને સતત નાશવંતપણાનું અનુસંધાન હોવાને કારણે પોતાના પદની અંદર એમનો અનુભવ બોલે છે કે હે મહારાજ, સાચું નાણું હોય તો તમે એક જ છો. ભગવાન તત્વ એક સત છે, બાકી એના સિવાય બધું જ દુઃખ ઉપજાવનારું છે. અંતે એમાં કામ કોઈ નાવે, રે શ્યામ તમે સાચું નાણું. રે બ્રહ્માથી કીટ લગી જોયો. સ્વામી કે નાની કીડી આવે ને ત્યાંથી બ્રહ્મા પર્યંત પ્રકૃતિ પુરુષ અક્ષર સુધી મેં જોયું. તો રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોયું. મુક્તાનંદ સ્વામી કે બધું જૂઠું જણાણું મને, એને કારણે મેં બધું છોડી દીધું. જૂઠું જણાય ને તો છૂટી જાય, પણ આપણે સાચું માની લીધું છે ને એટલે છૂટતું નથી. એટલે એક ગામમાં એક શહેર હતું ને ત્યાં ભવાયા રમવા માટે આવેલા. તે બાજુના ગામડામાંથી માણસો ભવાયા જોવા માટે ગયેલા. તેમાં આગળ ઓલી નાચોવાળી બહેનો આવે ને, નર્તકીઓ, તે પછી એમાં એક નર્તકી રૂપાળી હશે, તે એને જોઈને તો ઓલા 4-5 જણા જોવા માટે આવેલા ને બાજુના ગામમાંથી, તેમાં એક મોહ પામી ગયો. એને વિચાર કર્યો કે મારે આની સાથે લગ્ન કરવા છે, ગમે એ થાય આને ઉપાડીને લઈ જાવીશ. તેમાં ઓલો પડદાની પાછળ ગયો ને, ઓલી નર્તકી બાઈ નાચોવાળી હતી, તો ઓલો તો આમ તૈયાર જ થઈને રહ્યો હતો. જેવી પડદાની પાછળ ગયો ને ઉપાડીને સીધો હાલવા જ માંડ્યો. તે ઓલી કહે છે કે એ ઉપાડીને લઈ જાય એનો તો વાંધો નહીં, પણ પેલા મને બીડી તો પા, બીડી. ત્યારે એને ખ્યાલ આવ્યો કે આ નર્તકી બાઈ નથી, પુરુષ છે. ભવાયામાં તો એવું થાય ને, પુરુષ હોય, બેન બહેનો હોય ને, અને એને ખ્યાલ આવી ગયો કે આ તો પુરુષ છે. તરત જ એને ઘા કરી દીધો. કારણ શું? એને ખ્યાલ આવી ગયો. એમ જો આપણને ખ્યાલ આવી જાય કે ભગવાન સિવાય બાકીનું બધું જ છે એ નાશવંત છે અને દુઃખરૂપ છે, તો એનો તરત જ ત્યાગ થઈ જાય. પણ આપણે સાચું માની લીધું છે ને, આપણે ભગવાનને વરવા માટે નીકળ્યા છીએ,
પણ આ બધી મોહક વસ્તુમાં આપણે મોહ પામી ગયા છે. એને કારણે જેને વરવા માટે નીકળેલા હતા એ રહી ગયો અને બીજે આપણે મોહ પાયમાન બંધાઈ ગયા. જો એક સુથાર હતો, સુથાર તે બરોબર રસ્તામાં ચાલ્યો જતો હતો. એમાં એક ઝાડવા નીચે બેઠો થોડીક વાર. ત્યાં એક મોટું લાકડું પડેલું. તો એને બેઠા બેઠા એક ઢીંગલી બનાવી. ઢીંગલી એટલે એક સ્ત્રી બનાવી, આમ આબે હું બહુ એના જેવડી જ. એમાં બન્યું એવું કે ત્યાંથી એક દરજી નીકળ્યો. તે દરજીની પાસે તો કપડાં પડ્યા જ હોય, સાથે હોય જ. તેમાંથી બ્લાઉઝ થોડો ઘાઘરી ને થોડીક હાડી જેવું પહેરાવી દીધું. તે આબે હું સ્ત્રીના કપડાં પહેરાવીને શણગાવી દીધી. તેમાં બરોબર એક હોની નીકળ્યો. તે હોનીની પાસે ઘરેણા હતા. તે સ્ત્રીને હાથમાં કંગન, ઝાંઝર, ગળામાં હાર, કાનમાં કુંડળ બધું પહેરાવી દીધું. એમાં બ્રાહ્મણ નીકળ્યો. એ વિદ્યા ભણીને આવેલો હતો. તે એને તરત જ આમ પાણી છાંટ્યું અને મંત્ર બોલ્યો. તો ઓલી ઢીંગલી હતી સ્ત્રીની, ઓલી ઢીંગલી હતી ને લાકડાની, તે તરત જ સજીવન થઈ ગઈ. એ સજીવન થઈને ચારેય મોહ પામ્યા. એ કે મારે વરવું છે, મારે વરવું છે, મારે વરવું છે. ત્યાં ઓલી સ્ત્રીએ કહ્યું કે જો જેને મને ઘડી છે ને, મિસ્ત્રી સુથાર છે, એ મારો બાપ કહેવાય, એટલે બાપની સાથે વરાય નહીં. અને જેને મને આ કપડાં પહેરાવ્યા, કપડાં કોણ લાવે, જબલું કોણ લાવે, તો કે મામા લાવે, તો એની હારે મારે વરાય નહીં. અને આને સોની હતો એ દાગીના લાવ્યા, તો દાગીના કોણ લાવે, સસરા લાવે, તો સસરાની હારે વરાય નહીં. તો ઓલો બ્રાહ્મણ છે એની સાથે હું વરું. તો એની સાથે લગ્ન કર્યા. બ્રાહ્મણે લગ્ન કરી લીધા. નીકળ્યો તો એ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે, પણ એ મોહક વસ્તુમાં બંધાઈ ગયો. એમ મારી તમારી બધાની સ્થિતિ એવી થઈ છે કે ભગવાન વરવા માટે, મોક્ષ સાધવા માટે આપણને મોકલા હતા. પણ આ માયા એવી રંગોળી પૂરી છે ને કે જેને કારણે આપણે બધા જ એની અંદર લોભાઈ ગયા અને ભગવાન એક બાજુ રહી ગયા, આત્મતત્વ એક બાજુ રહી ગયું. એટલા માટે મુક્તાનંદ સ્વામી કહે છે કે રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોયું, મુક્તાનંદ મન તમ સંગ મોયું, રે શ્યામ તમે સાચું નાણું. એટલા માટે તુલસીદાસજી કહે છે કે તુલસી જગ મેં યુ રહો, જુ જીવા મુખ માહી, ઘી ઘણું ભક્ષણ કરે તો ભી ચિકની નાહી. જો સાંખ્ય શાસ્ત્ર એમ કહે છે કે ભલે તમે સંસારમાં રહો પણ સતત આવું અનુસંધાન રાખો. તુલસીદાસજી એમ કહે છે કે તુલસી જગ મેં યુ રહો, જુ જીવા મુખ માઈ. આપણી જીભ છે ને, ઘી ઘણું ભક્ષણ કરે તો ભી ચીકણી નાહી. આ જીભ કેટલું ઘી ખાઈ ગઈ છે, તો કોઈ દિવસ ચીકણી થઈ? આપણે ત્યાં કોઈ મહેમાન આવ્યા હોય તો એને જમવા માટે આપણે શીરો બનાવ્યો હોય, પછી જમી લે ત્યારે હાથ ચીકણા થયા હોય ને તો આપણે હાથ ઓલો પાવડર કે સાબુ આપીએ કે લ્યો તમે હાથ ધોઈ નાખો. પણ કોઈ દી તમે મહેમાનને એમ કીધું કે તમે શીરો જમ્યા છો તો લો આ સાબુ તમે જીભ ધોઈ નાખો, એમ જીભ ચીકણી ન થાય. લો એમ તમે સંસારમાં રહો પણ જીભની પેઠે રહો, ક્યાંય બંધાવાનું નહીં. જ્યાં લગી જગ વિસ્તર્યો, મૃગ તૃષ્ણા પામી રે, તેમાં મોહન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે. મહામુનિ છે ને એ સંસારના સર્વે સુખ છે એને નાશવંત તુચ્છ અને સ્વપ્નું માને. સ્વપ્નું હોય એમાં કંઈ મોહ થાય? એ તો આંખ ખુલે એટલે પૂરું થઈ જાય. ઓલા જનક રાજા સૂતા હતા, એમાં સ્વપ્નું આવ્યું કે કોઈ રાજાએ ચડાઈ કરી છે, હું ભિખારી બની ગયો છું. તે
ભીખ માગવા માટે હું નીકળ્યો છું. આવું એને સ્વપ્ન આવ્યું. ત્યાં તો સવારનો સમય થયો, ત્યાં તો બધા માણસો ઘણી ખમ્મા જનક મહારાજાને, ઘણી ખમ્મા. જનક રાજા જાગ્યા, સ્વપ્ન પૂરું થઈ ગયું. જનક રાજાને એમ થયું કે અત્યારે હું રાજા છું ઈ સાચું કે ઓલો ભિખારી બની ગયો તો ઈ સાચું? આમાં સાચું શું? તરત જ જેટલા પંડિતો વિદ્વાન હતા એ બધાને બોલાવ્યા અને સીધો જ પ્રશ્ન કર્યો કે આ સાચું કે તે સાચું? માથા વિનાનો પ્રશ્ન પૂછ્યો, આમાં ખબર શું પડે? જનક રાજા એટલું જ કે આ સાચું કે ઈ સાચું? કોઈ જવાબ ન આપી શકે. એ વખતે સભામાં અષ્ટાવક્ર આવે. 8 અંગે વાંકા હતા. ઘડીક ઊભા થાય ને પડી જાય. 2.5 જેનું શરીર હતું. બધા વિદ્વાનો હસવા માંડ્યા. ત્યારે અષ્ટાવક્ર જનકને કીધું કે હે જનક, ચમારને શું ભેગા કર્યા છે? આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. જનક કહે છે આ ચમાર નથી, આ બધા વિદ્વાનો છે. અષ્ટાવક્ર કહે છે કે જનક, હું 8 અંગે વાંકો છું એને જોઈને હસે છે. જેની ચામડા ઉપર, દેહ ઉપર જ નજર હોય ને એને ચમાર ન કહેવાય તો શું કહેવાય? વિદ્વાન તો એને કહેવાય કે એને દેહ ઉપર નજર ન હોય, દેહની અંદર રહેલો આત્મા એના ઉપર નજર હોય. જનક, આત્મા વાંકો છે મારો? અને જનક તો સાંભળી લે, આય ખોટું ને પેલું ખોટું. જનક, તું રાત્રે સૂતો હતો ને તને સ્વપ્ન આવ્યું હતું, તું ભિખારી બની ગયો હતો ને, ઈ ખોટું. અને અત્યારે તારી પાસે રાજ્ય છે, રાજા છે ને, તારી કાયમને માટે આંખ બંધ થાય છે, એટલે આ એક પ્રકારનું સ્વપ્ન છે, આ ખોટું. ત્યારે સારી સભાને ખ્યાલ આવ્યો કે જનક રાજાને સ્વપ્ન આવ્યું હતું, એમાંથી આ હોર ઊભું થયું હતું. બંને ખોટું છે. એ સ્વપ્ન ખોટું ને અત્યારે તું રાજા છું ઈ પણ ખોટું, પણ તારી અંદર રહેલો આત્મા છે ઈ સાચો છે, ઈ કાયમ રહેવાનો છે. ગુણાતીતાનંદ સ્વામી હતા ને, એ શેરડીમાં પાણી પાતા હતા ને એ વખતે મહારાજે દર્શન આપીને કીધું કે શું કરવા માટે આવ્યા છો, શું કરી રહ્યા છો? બ્રહ્મતેજ ક્યાં હુકાઈ ગયું? મહારાજે આટલું જ કીધું ને, તરત જ પાણી એમને મૂકીને સીધા ગઢડા આવી ગયા. મહારાજ કહે છે કે સાધુ થવું છે? તો કે હા. અમે કઈ એમ કરશો? તો કે હા. ઘરે જઈને ઘર હળગાવીને આવો તો તમને સાધુ કરીએ. તે ગુણાતીતાનંદ સ્વામી તો તરત જ ઘર બાળવા માટે નીકળી ગયા. મહારાજે તરત જ એક સેવકને મોકલી અને કીધું કે ગુણાતીતાનંદ સ્વામી મૂળજી શર્માને પાછા વાળો, એ હાચની ઘરે જઈને બધું હળગાવી દઈશ. કારણ શું? એ સ્વામીને સતત અનુસંધાન છે કે હું તો આત્મા છું, દેહથી અલગ છું. સતત નાશવંતપણાનું અનુસંધાન છે કે ભગવાન સિવાય અને આત્મતત્વ સિવાય બાકી બધું જ નાશવંત છે. એ વડોદરાના સદાશિવભાઈ હતા, તો એને હવેલી કરેલી. તે હવેલીમાં એટલું બધું આમ દિલ દઈને કરેલી, તે હૈયામાં ગરી ગયેલી. તે ગોપાળાનંદ સ્વામીની પાસે આવ્યા. સ્વામીની પાસે આવીને એવા વખાણ કરવા માંડ્યા કે સ્વામી, હવેલી બનાવી છે, કોઈને ન હોય ને એવી, સ્વામી તમારે પધરામણી કરવાની. તે સ્વામી વિચાર કર્યો કે ખરેખર
હવેલી બહાર કરવી જોઈએ, એને બદલે એને હૈયામાં ગોઠવી દીધી. આ મરશે ને તો ભૂત થાય છે, માટે હૈયામાં ગળેલી હવેલી છે ને મારે કાઢવી પડશે. તે સ્વામી કહે છે કે હરિભક્તો આવ્યા છે ને, અઠવાડિયા પછી તમારી સાથે આવીશ, ત્યાં સુધી તમે રોકાવો. તો એ તો શિવલાલ શેઠ રોકાણા અને સ્વામી એવી વાતો કરવા માંડ્યા કે પ્રકૃતિ પુરુષ થકી જેટલું કાર્ય છે એ એક દિવસ તો બધું નાશવંત નાશ થવાનું જ છે, એમાં હર્ષ શોક શું પામવાનું હોય, સાચું તત્વ તો એક ભગવાન છે. આ રીતે એવી ઉપદેશની વાતો કરીને તે ખરેખર સ્વામીએ હૈયામાંથી હવેલી કાઢી નાખી. અને એમાં ભગવાનને કરું ને હવેલીમાં આગ લાગીને હળગી ગઈ. માણસ કાગળ ચિઠ્ઠી લઈને સદાશિવભાઈને દેવા માટે આવ્યા, તે સ્વામીને આપી. સ્વામીએ વાંચી. સ્વામીને એમ થયું કે ડાયરેક્ટ જો આપીશ ને તો ગાંડા પાગલ થઈ જઈશ. એટલે સ્વામીએ વાત કરી કે સદાશિવભાઈ, અમે કદાચ તમારા હવેલીમાં આગ લાગે ને હવેલી હળગી જાય તો કે સ્વામી એમાં શું છે, આ લોકો બધું નાશવંત જ છે, તો એમાં શું, હવેલી થોડીક હાજર અમર રહેવાની, એ નાશ થવાની છે ને એમ. સ્વામીએ વિચાર કર્યો કે હવે હૈયામાંથી હવેલી નીકળી ગઈ છે. પછી સ્વામીએ પહેલી ચિઠ્ઠી આપીને ચિઠ્ઠી વાંચતા સદાશિવભાઈ નાચવા માંડ્યા. નાચતા નાચતા ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, જો અઠવાડિયા પહેલા હવેલી હળગી ગઈ હોત ને તો હવેલી ભેગો હું પણ હળગી જાત. તમારો મેં સમાગમ કર્યો તો એને કારણે પ્રકૃતિ પુરુષ થકી જેટલું કાર્ય છે બધું જ નાશવંત દેખાય છે. હવે એમાં હર્ષ શોક શું કરવાનો હોય? જો મહારાજે ભુજમાં આત્માનંદ સ્વામીની પાસે ભાગવતની કથા કરાવી ત્યારે મહારાજે કીધું કે સ્વામી, ભાગવતનો સાર તમે સમજ્યા? તો કે ના. મહારાજ તમે જ કહો ને. ત્યારે મહારાજે કહ્યું કે મરી ગયેલો મકોડો જીવતા મકોડાને તાણીને લઈ જાય છે. મહારાજ સમજાણું નહીં. મરી ગયેલો મકોડો હોય એ જીવતા મકોડાને ખેંચી જાય? ન ખેંચી જાય ને. મહારાજ કહે છે કે આ ઇન્દ્રિયો અને અંતઃકરણ છે એ તો કેવા છે? મરેલા છે. અને આત્મા કેવો છે? ચેતન છે, એ જીવતો છે. પણ છતાંય જીવને આત્માને ઇન્દ્રિયો અંતઃકરણ નથી ખેંચીને લઈ જતા. આ ઇન્દ્રિયો નથી લઈ જતી બધે. એટલે ભાગવતનો સાર મહારાજે એટલું જ કીધું કે આત્મા છે ચેતન હોવા છતાંય પણ આ દેહની અંદર આવ્યો એટલે પોતાનું અનુસંધાન ભૂલી જવાને કારણે એને મન ઇન્દ્રિયો ખેંચીને લઈ જાય છે. જો શિવલાલ શેઠ હતા, એને સંતનો સમાગમ કરી અને કેવું નાશવંતપણાનું અનુસંધાન કરી નાખ્યું. બોલો, એ ધ્યાન કરવા માટે બેસે ને તો એકવાર તો ઓલો ઘીનો ઘડો ઢોળાઈ ગયો. મણ એક ઘી હશે. તો એના બાપા ભગા દોશી ખીજાણા કે શિવલાલ, તારે ધ્યાન કરવું હોય તો અમે ક્યાં ના પાડી, પણ આ બાજુમાં ઘીનો ઘડો ઢોળાઈ ગયો હોય તારે ઊભો તો કરવો પડે, સીધો કરવો જોઈએ ને એમ. ત્યારે શિવલાલ શેઠ કહે છે કે બાપા, હું ધ્યાન કરવા માટે બેસ્યો છું ને ત્યારે આખા જગતનો પ્રલય કરી નાખું છું. શું વાત કરે? હા બાપા, હું આપણા મકાનને તમને બધાને દિવાસળી ચાપીની રાખ ઉપર ધ્યાન કરવા માટે બેસું છું. પછી મને કાંઈ અનુસંધાન રહેતું નથી. એટલા માટે જોવા જેવા તો એક ભગવાન છે, પણ આ માયા એવી રંગોળી મનમોહક પૂરી છે કે એની અંદર ભલભલાય લોભાઈ જાય છે અને ભગવાનને મૂકીને એને જોવા માટે દોટ મૂકીશ. કે રઘુવીરજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, માવા ભગત
એ બધા જ દરિયો જોવા માટે ગયેલા. ત્યારે રઘુવીરજી મહારાજ ને એ તો બધા ધ્યાન કરવા માટે બેઠેલા, પણ બાજુમાં એક સમુદ્ર હતો. તે બીજા જેટલા હરિભક્તો ને સંતોની બધા સમુદ્ર જોવા માટે ગયા, પણ થાણા ગલોળના માવા ભગત હતા ને એક જોવા માટે ન ગયા. બધાએ જ્યારે આવ્યા ને ત્યારે સ્વામીએ પૂછ્યું, ગુણાતીતાનંદ સ્વામીએ કે શું જોવા માટે ગયા હતા? તો કહે છે કે દરિયો જોવા માટે ગયા હતા. તો દરિયામાં શું હોય? ઝાઝું ખારું પાણી હોય એને દરિયો કહેવાય ને. તો એમાં શું જોવાનું હતું? જોવા જેવા તો આ રઘુવીરજી મહારાજ હતા, એને મૂકીને તમે દરિયો જોવા માટે નીકળી ગયા. સ્વામીની દ્રષ્ટિ કેવી, સ્વામીનું અનુસંધાન કેવું. જો માણસને સાચો ખ્યાલ આવી જાય ને, આ સાંખ્ય શાસ્ત્ર એ જ આપણને કહેવા માગે છે કે 24 તત્વ થકી જીવ છે એ અલગ છે. એટલું તમને ખ્યાલ આવી જાય અને જીવથી પરબ્રહ્મ પરમાત્મા એ 25માં છે, તો માણસને વૈરાગ્ય થાય અને માણસનું ક્યાંય મન ન લોભાય. સ્વામિનારાયણ ભગવાન જ્યારે ભુજ પધારેલા ને ત્યારે ત્યાં જગજીવન હતો, એ સ્વામિનારાયણ ભગવાનનો દ્વેષીલો હતો. તો સ્વામિનારાયણ ભગવાનને બે આબરૂ કરવા માટે બે વૈશ્યાને મોકલી. પણ મહારાજની પાસે આવે ને તો સ્વામિનારાયણ ભગવાને એની યમપુરી દેખાડ્યો. તો યમપુરીની અંદર તો કેટલો બધો માર મારતા હોય, જીવ કેટલા બધા દુઃખી થતા હોય, એ બધું જોયું ને. એને વૈરાગ્ય થઈ ગયો. પછી તો વૈશ્યાઓ હતી, પણ એને પોતાનું સાચું સ્વરૂપ થઈ ખ્યાલ આવી ગયો, એને કારણે બધાયમાંથી એને વૈરાગ્ય થઈ ગયો. અને પુરુષ માત્ર હતા એને હરામ કરી નાખ્યા, અને પોતે સંન્યાસીની બની ગઈ અને જિંદગી પર્યંત એને ભગવાનનું ભજન કર્યું. લો, એટલા માટે ભક્તજનો, રોજકાના કાકાભાઈ હતા, તો એના પત્ની હતા એ બીમાર પડ્યા, છેલ્લી બીમારી, છેલ્લા શ્વાસ. ત્યારે કાકાભાઈ એની પત્નીને કીધું કે હું પહેલા ધામમાં જાત તો તારે ઘરેણા ઉતારવા પડત ને, તો હવે અત્યારે તું ઘરેણા ઉતારી આપને. તો એના પત્ની પણ કેવા હશે, તરત જ એને શરીરમાંથી બધા જ ઘરેણા ઉતારી આપ્યા, એની પોટલી બાંધી અને ઘોડી ઉપર બેસી અને પવન વેગે મહારાજની પાસે આવી અને બધા જ રૂપિયા અને ઘરાણા મહારાજને ભેટ મૂક્યા ને. ત્યારે સ્વામિનારાયણ ભગવાન સભામાં બોલ્યા કે ભક્તજનો, તમે જનકની વાત તો ઘણી વાર સાંભળી હશે, પણ અત્યારે આ સત્સંગની અંદર જનક હોય ને તો રોજ કાના કાકા ભાઈ છે. લો, બધું જ ખોટું કરી અને જે કાંઈ હતું એ બધું જ અમને અર્પણ કરી દીધું. એટલે આ વચનામૃતની અંદર મહારાજે 4ની બાબત કરી. એક તો સાંખ્ય શાસ્ત્ર, પછી સાંખ્ય નિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત હોય તે તો 14 લોકની માહિલી કોરે જે સુખ છે એ સર્વેનું પરિમાણ કરી રાખે, અને સુખની કેળે જે દુઃખ રહ્યું છે એનું પણ પરિમાણ કરી રાખે. પછી દુઃખે સહિત એવા જે સુખ તે થકી વૈરાગ્યને પામીને પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ રાખે, એવી રીતે સમજણનું બળ હોય. મધ્ય પ્રકરણના 24મા વચનામૃતની અંદર મહારાજે આવી વાત કરી. તો જેનો જીવ નિર્બળ હોય તેને તો સાંખ્યના મતને અનુસરીને એક દ્રષ્ટા એવા જે પોતાનો આત્મા, તે આત્મા પણ રહેવું, પણ ઇન્દ્રિયો અંતઃકરણ ભેળું પડવું નહીં. તો વાલા ભક્તજનો, આપણે આજે એક સાંખ્ય શાસ્ત્ર
એ શું કહેવા માગે છે, અને એ સાંખ્ય શાસ્ત્રને જો જાણે તો જીવનની અંદર આપણામાં શું પરિવર્તન આવે છે એની આપણે સુંદર મજાની સમજણ પ્રાપ્ત કરી. બાકીના 3 શાસ્ત્ર એ કોને રચેલા છે, એનો શું કહેવાનો આશય છે, એ બધી જ કથા આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા ભગવાનના સ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવોમરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન મહારાજ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાન મહારાજની, હરિકૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.